હા મિત્રો, તો હવે આપણો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. આપણે માલ લઈને માર્કેટમાંથી આવી ગયા છે અને માર્કેટના રાઉન્ડનો પહેલો છે, કેમ કે માર્કેટથી માલ આવ્યો એનો રાઉન્ડ પહેલો છે. હજી બીજો રાઉન્ડ તેલનું બધું લેવા જવાનું બાકી છે. તો અહીંયા જો આપણી કને માલ બધો આવી ગયો છે. આ બધો માલ ઉતરે છે. હવે આને બધું ગોઠવવું, ચેક કરવું પડે. બધો માલ આવ્યો, લિસ્ટ જે લખીને ગયા હતા આપણે માલ આવી ગયો છે. જોઈ શકો છો તમે. માલ અહીંયા આવી જાય છે. આ આપણી દુકાન છે, બરોબર. એ પણ બહાર જ ભાગી જાય. જોઈ શકો છો આપણી દુકાન છે. આ બધો માલ અત્યારે નીકળે છે. આની અંદર ગુટકાનો આજ પહેલો રાઉન્ડ જે છે. કેટલી લો યાર જો તો અમને શું જોઈએ? એ રાજશ્રીની તમાકુ છે. અત્યારે જે માલ આવ્યો એ ગુટખાનો પહેલો રાઉન્ડ હતો અને હવે બીજા રાઉન્ડમાં આપણે જાશું. એમાં તેલ ને એ બધું આવશે, અનાજ કરિયાણું આવશે. શું જોઈએ સરદાર? આ સિંગલ કોણે તોડી વિમલની તમાકુ? સિંગલ કોણે તોડી વિમલની તમાકુ? સિંગલ તોડેલ નથી તો પડી વધી કઈ લો ભાઈ, આ 40 રૂપિયા ડબલું આપો. લાવ. તમારો ભાઈ આ બધો માલ આવી ગયો છે. માલને ગોઠવવાનો. અલે હિન્દુ લેખા શંપુ પડ્યા છે આપણા જોડે? ઈંડુ લેખા નથી, આવતા જ નથી. આને બેટા આ ચૂનો રહ્યો ને, આ ચૂનાને ક્યાંક ફ્રીજમાં મૂકો. હવે આ ઉનાળો આવી ગયો એટલે આની મોટી સમસ્યા એ થાય. જે ચૂના ટ્યુબ છે એને સાચવવી પડે, કેમ કે એ થઈ જાય, પાણી નીકળી જાય તો સુકાઈ જાય. એના માટે એ પણ નુકસાન થઈ શકે છે. તેનું ખાસ કરી ધ્યાન રાખવું કે એને પાણીમાં અથવા તો ફ્રીજમાં રાખવું. આ જુઓ તમે, બધું અમે લાવીએ છીએ. હરેક વસ્તુ એક બે જોતી હોય તો મળે છે. આ બધી નાની છે, આ બે મળે છે, કેમ કે આને ઉનાળામાં વધારે લાવવાનો કોઈ મતલબ નથી. અગર આ વધારે ટાઈમ રહી જશે આ વસ્તુ સુકાઈ જશે. કેમ કે બુધાલાલ છે, તમાકુ છે, આવી બધી વસ્તુ તમે જો વધારે લાવો ઉનાળામાં તો આ પડી સુકાઈ જાય. એટલે એના માટે કોઈ એવો મતલબ નથી. એના કરતાં 2 લાવો 3 લાવો, જે એટલી રીતમાં 2-4 દિવસનું હોય તમે કરી લો તો થઈ જાય. એનો વધારે એનો સ્ટોક કરવાનો કોઈ મતલબ થતો નથી. જેમ કે આ મિરાજ છે, આ મિરાજ એવી જ છે. અહીંયા તમારી રિક્વાયરમેન્ટ સમજી લો 1 દિવસની 2-4 પેકેટની છે તો તમે 6 લાવો 7 લાવો, કેમ કે 3 દિવસનો સ્ટોક કરો વધીને. માર્કેટમાં અત્યારે બધું ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે. શોર્ટેજ આવવાની છે તો પડ્યો માલ તમારો છે એટલો તમે નહીં રાખી શકો. શોર્ટેજ આવશે તો એ તમને પણ નડવાની જ છે, એમાં કોઈ નથી. એના માટે થઈને એક માલ પાછળ બધા પૈસા બ્લોક કરી નાખવાનો કોઈ મતલબ નથી. આ વસ્તુ કેવી છે કે આ ધંધાની અંદર તમારી
જે છે ચેન સાયકલ જે છે એ ફરવી જોઈએ. સાયકલ ફરવાની બંધ થઈ જશે તો તમારો બધો નફો અટકી જશે. કેમ કે જે પણ માલ તમે વધારે લાવો એ માલ અહીંયા પડ્યો હશે, બરાબર, એ નીકળશે નહીં. બીજો માલ જે ખૂટે છે એ તમે લઈ નહીં શકો. અને આ મેન વસ્તુ છે. બે માવો બાકી તો આ જ વસ્તુ છે. હવે અમે બીજા રાઉન્ડમાં જઈશું. કેટલા છે? બાકી આ બધું છે અમારી દુકાન. જોઈ શકો છો તમે. આ મેં એક નાના સેટઅપથી જ ચાલુ કર્યું હતું. આ અમારી 3 વર્ષની મહેનત છે કે જેની અંદર અમે આટલો ગ્રોથ કર્યો છે. હું તમને બીજા વિડીયોમાં બતાવીશ આખી દુકાન. પણ અત્યારે થોડુંક બારે કામ ચાલુ છે બોર્ડનું નહીં બધું, તો એ પતી જશે પછી હું તમને આખી દુકાન પણ બતાવીશ. આ અમારો 3 વર્ષનો ગ્રોથ છે જેની અમે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરી અને આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો મેં તમને પહેલાં પણ જે કીધું કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવાનો કોઈ મતલબ નથી. કસ્ટમરની રિક્વાયરમેન્ટ કેવી છે, તમારી અહીં જ્યાં માર્કેટમાં તમે બેઠા છો એ માર્કેટમાં શું કસ્ટમરને જોઈ જરૂર છે એને પૂરી કરો. બીજું વધારાનું કોઈ વસ્તુ વધારે લાવવાની જરૂર નથી. જેમ કે જો અમારે અહીંયા કોફી ને આ બધી વસ્તુ છે આટલી નથી હાલતી, એનો કોઈ મતલબ નથી. પણ તોય અમે શું કરીએ, 2 મોટી લઈ આવી, 2 નાની લઈ આવી, બરાબર. એ પ્રમાણે લઈ આવી એટલે કસ્ટમર સચવાઈ જાય, કોઈ આવે તો વધારે સ્ટોપે ન થાય એટલા માટે.